મોજે દરિયામાં તમામ નામી અનામી પૂર્વાતીત આત્માઓનું સ્વાગત છે। ના કોઈ ગુરુ, ના કોઈ શિષ્ય કે ના કોઈ રૂબરૂ મુલાકાત, છતાં મિત્ર ભાવે સાચી દિશા બતાવતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવા વિનંતી। વાત સાચી લાગે તો કોમેન્ટમાં પણ 2 શબ્દો લખજો, જેથી અન્ય લોકોને પણ વિડીયો સાંભળવાની ઈચ્છા જાગે અને લોકોની ચેતનામાં આપણે સૂર્ય બનીને નહીં, પણ એક નાનો દીપક બનીને પ્રકાશ પાથરી શકીએ। જાપ મરે અજપા મરે, जाप मरे अजपा मरे, अनहद भी मर जाए, जब सूरत भेदे शब्द को वाको काल ना खाए। कबीर साहेबनी आ पंक्तिओ साथे આજે આપણે વાતની શરૂઆત કરીએ। મિત્રો, મને ખબર છે અને તમે પણ જાણો છો કે આજના જમાનામાં આવા વિડીયો જોનારા કેટલા? બહુ ઓછા। એમાં પણ ફક્ત ગુજરાત પૂરતું। છતાં મને આશા છે કે મારી ગેરહાજરીમાં પણ પરમાત્માની દુનિયામાં કોઈ ખોજી આવશે તો એને માટે મારા વિડીયો એક દીવાદાંડી બનશે। પણ મારા વિડીયો સમજવા તમારે તમારી ચેતનાનું લેવલ ઊંચું કરવું પડશે વાલા। તમારા લેવલ પર હું નીચે કદાચ ના પણ આવી શકું। મિત્રો, પૂરા જીવનમાં મેં મારી ઈચ્છાથી માથે કોઈ તિલક નથી લગાવ્યું, ના કોઈ માળા પહેરી છે। પૂરી જિંદગીની કશમકશ એવી રહી કે શૂન્યથી સર્જન કરવાનું હતું, એટલે ના કોઈ તીર્થધામોની યાત્રા કરવાનો સમય મળ્યો કે ના તો કોઈ પૂજાપાઠ થયા। અને ખાસ તો મને આ ખોખલી ધાર્મિકતાથી જ અણગમો છે। મને ધાર્મિક માણસ દેખાવાનો કોઈ અભરખો કદી જાગ્યો નથી। આજે પણ મારા ઘરમાં કોઈ દીવાબત્તી નથી, કોઈ ભગવાનનો ફોટો નથી। હા, દીકરાઓ ધ્યાનમાં બેસીને અંદરનો દીપક રોજ સળગાવે છે। બાકી બહારના કોઈ આડંબર મારા ઘરમાં નથી। કોઈ સંબંધી કદાચ રાતવાસો કરવા આવે તો એમના માટે દીવાબત્તી કે અગરબત્તી માટે પણ મારે સ્પેશિયલ કેસમાં ખરીદીને લઈ આવવા પડે। અંદરથી કહેવાની ઈચ્છા પણ થઈ જાય કે ભાઈ, તમારી અંદરનું અંધારું તો જુઓ વાલા। બહાર આટલો મોટો સૂર્યનો ગોળો પ્રકાશ આપી રહ્યો છે, તો તારે શું કામ દીવો સળગાવવો છે? પણ મને એ પાછા નાસ્તિક સમજે, એટલે મારાથી એવું કહેવાય નહીં। અહીંયા સંત નાઝીરની પંક્તિઓ યાદ આવી ગઈ કે મને નાસ્તિક કહેનારા મારી આસ્થાને શું જાણે છે? જો હું આસ્તિક બનું ને તો પથ્થરને પણ ભગવાન બનાવી દઉં। મને નાસ્તિક કહેનારા મારી આસ્થાને શું જાણે છે? જો હું આસ્તિક બનું ને તો પથ્થરને પણ ભગવાન બનાવી દઉં। મિત્રો, આધ્યાત્મિક જગતમાં અને મોટા મોટા આશ્રમોમાં બેન દીકરીઓ સાથે જે કંઈ અણઘડતું બની રહ્યું છે,
બની બેઠેલા બાવાઓ ધર્મની આડમાં જે કાંઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એનું કારણ શું છે? એક જગ્યાએ હું ભાડે રહેતો હતો. ત્યાં મકાન માલિક ખેડૂત હતા. મને એમની વેદના સંભળાવતા એકવાર કહેલું કે આશ્રમના નામે અમારા ગામ લોકોની ઘણી બધી જમીન પચાવી લીધી. એ લોકો પાસે મોટા મોટા વકીલો હોય. આપણું શું ચાલે? આપણે શું કરી શકીએ? આ બધું સાંભળીને જ કદાચ આ ચેનલ એણે ચાલુ કરાવી હશે. પણ ચાલુ કરે હજી માંડ અમુક મહિનાઓ થયા છે. એમાં મારા અનુભવ પ્રમાણે મને એવું લાગ્યું કે આજકાલ લાગે છે કે આ બની બેઠેલા સંતો અને બાવાઓનો વાંક નથી, પણ આપણે જ એમને મોટા કરીએ છીએ અને એ આપણને જ પછી ફસાવે છે. માણસો જ જો ત્યાં ના જતા હોય તો એ લોકોને પબ્લિકની વચ્ચે નાચવા, ગાવાનું અને કૂદવાનું આપોઆપ બંધ થઈ જાય. ડિજિટલ જમાનો છે. પૈસાની લેવડ દેવડ પણ ઓનલાઈન થઈ ગઈ છે. બેંકમાં જવાની જરૂર નથી પડતી. એમ પરમાત્માના જગતમાં પણ અવાજ કાફી છે. તમારા હૃદયની સફાઈ માટે ફક્ત અવાજ કાફી છે. રૂબરૂ કોઈના પગ ધોઈને પી જવાની કાંઈ જરૂર નથી. મિત્રો, સંતને કદી જાહેરમાં આવવાની ઈચ્છા ના થાય ભાઈ. અને કદાચ એ આવે ને તો એ એની અલગ ધારામાં આવે. એ પોતે લોપાય પણ નહીં અને મનુષ્ય જાતિને ફાયદો કરાવી જાય એમ આવે. મેં આ નાની ચેનલ ચાલુ કરી અને સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ, મને કોઈ સંત મહાત્મા ના સમજવો અને હું કોઈ મહાત્મા છું પણ નહીં. તો પણ અમુક ભાઈ બહેનો ભાવમાં આવી જતા હોય છે. તો જે લોકો આ બાબતનો ધંધો કરવાનું જ નક્કી કરીને નીકળ્યા હોય એ તો ટોળા ભેગા કરી જ લેવાના. એમને તો દોડતા હતા ને ઢાળ મળ્યો એવું લાગે. એ તો તમારી ધાર્મિક કમજોરીનો ફાયદો ઉઠાવી જ લેવાના. એટલે ખાસ તો ગુજરાતની બહેનોને કહેવાનું કે ભક્તિમાં કોઈ ભાવાવેશમાં આવી જવાની જરૂર નથી. કોઈ પણ મહાન વિભૂતિ હોય પણ એ એક જ વાર થાય. એના જેવા બનવાનો કોઈ પ્રયાસ કરે તો કદી ના બની શકે. કુદરત કદી કોપી કરવામાં માનતી જ નથી. એ નિત નવું અને તાજું જ સર્જન કરે. એટલે બુદ્ધ, કૃષ્ણ, મહાવીર આ બધા એકવાર થઈ ગયા એ થઈ ગયા. હવે ફરી જો કૃષ્ણ તમારી પાસે આવતા હોય તો એ તમારા મનનો ભાવાવેશ છે, ભ્રમ છે, બીજું કાંઈ નથી. યા કોઈ એવો દાવો કરતો હોય કે હું પોતે કૃષ્ણનો અવતાર છું તો સમજો કે એ તમારી ધાર્મિક કમજોરીનો ફાયદો ઉઠાવવા માગે છે. મિત્રો, આ દેશની ધરતી પર એવા લોકો પણ થયા છે કે પોતે સાક્ષાત્કારી હોવાના દાવા પણ કર્યા છે અને આમ જનતામાં એમના બુદ્ધિ કૌશલ્યથી
ખાસી એવી પકડ પણ જમાવી ગયા અને પકડ જમાવીને લોકોને એમની પાછળ ગાંડા કર્યા ત્યાં સુધી આપણને વાંધો નથી, પણ એમને ઊંધે રસ્તે વાળ્યા અને ઘણાની જિંદગીઓ બરબાદ કરી નાખી અને મનુષ્યની ચેતનામાં એક એવો ભય મૂકતા ગયા કે પરમાત્મા સુધી પહોંચવું અતિ કઠિન છે. જેવા તેવાનું ગજું નથી. પણ તમે જુઓ છો, એક સાદો સીધો ગામડાનો માણસ જો એના દરબારમાં પહોંચી શકતો હોય તો આ લોકોએ આવું શું કામ લોકોને ઠસાવ્યું? અને એવી કહેવાતી મહાન વિભૂતિઓના શિષ્યો આજે જ્યાં પણ મને મળે છે એમને જોઈને અફસોસ થાય છે કે એમની જિંદગી એળે ગઈ, પણ હજી એમને એનો અહેસાસ નથી. આપણા બધા માટે આ રસ્તો અજાણ્યો છે, તો આપણે શું કામ કોઈની વાતમાં આવી જઈને અથવા એનો ઠાઠમાઠ જોઈને ગુરુ કરી લેવા? એના કરતાં બિંદાસ એકલા ઝઝૂમો, એમાં જ મજા છે મિત્રો. તો એવા બાવાઓથી બચો. ઘરના ખૂણે ધ્યાનની ધૂણી ધખાવો. સંત શ્રી રૈદાસને ચામડાના કુંડ પાસે જો વાલો મળવા આવતો હોય તો તમારા ઘરના ખૂણે નહીં આવે? સંત માણસને શું સંગતિ કે વિગતિ? રામકૃષ્ણ પરમહંસને જુઓ, કાલીના મંદિરથી કદી બહાર નથી નીકળ્યા. દાસી જીવણને જુઓ, મેઘવાળ સમાજના હતા, પણ એ પરમ કૃપાળુના દરબારમાં કોઈ નાતી જાતિના વાડા નથી ભાઈ. દાસી જીવણનું જીવન તમે જુઓ. અમુક દિવસો પહેલાં સંતોને કંકોત્રીઓ લખી કે આ દિવસ મારી સમાધિ થશે, બધાને આવવા આમંત્રણ આપ્યું. નક્કી કરેલા દિવસ સમાધિમાં બેઠા, ભજન ગાયા, વાલા રે સંતોને મારા જય જય સીતારામ. હાટડીએ કેમ રહેવાશે ભાઈ, હવે મારા રામની રજા નહીં. અને હસતા હસતા પરમાત્માના દરબારમાં ચાલ્યા ગયા. એટલે જ આગળના ઘણા વિડીયોમાં મેં કહેલું છે કે ભાઈ આ નાતી જાતિના વાડા એ અમુક લોકોનું ષડયંત્ર છે, લોકોને જુદા પાડવાનું. બાકી જ્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જતા હોય, જ્યાં રૈદાસ ચમારના ચામડાના કુંડ પાસે વાલો પહોંચી જતો હોય, જીવણ મેઘવાળને સમાધિમાંથી લેવા આવી જતો હોય, એ ઈશ્વર મનુષ્ય વચ્ચે કદી વાડા પાડતો હશે? પણ જેમને ધર્મના નામે ધંધા જ કરવા છે એમને શું ફેર પડે કે મનુષ્ય મરે કે જીવે? માનવ ધર્મ સિવાય કોઈ મોટો ધર્મ નથી વાલા. એ તમને અત્યારે નહીં સમજાય, પણ તમારી અંદર ધ્યાનનો દીવો સળગશે અને જે દિવસ નાભી કમળનો નર જાગશે એ દિવસ તમે સ્ત્રી હતા કે પુરુષ એ પણ યાદ નહીં રહે, કોઈ નાતી જાતિ યાદ નહીં રહે વાલા. પણ તમામ મનુષ્યતા, પૂરી દુનિયાની મનુષ્યતા તમારી અંદર હશે. તમે એક મહામાનવ હશો. તો આજે વાત કરીએ એક અલગ પ્રકારની, ધ્યાનની સાથે જ્ઞાનની. આપણે ધ્યાનમાં શું શોધીએ છીએ, શું પામી જઈશું,
અને શું મેળવી લેવું છે, એમાં થોડા ઊંડા ઉતરીએ. તમે સાંભળ્યું હશે કે ઘણા યોગીઓ વાતો કરતા હોય છે કે કુંડલીની 3.5 આંટા મારી મૂલાધાર ચક્રમાં ઊંધા મુખે બેઠી છે, એને આપણે જગાડવાની છે. તો એ 3.5 આંટા કયા, એની આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, એના માટે તમને એક સવાલ થવો જરૂરી છે કે તમારો જન્મ થયો ત્યારે કોણ આવ્યું? કોઈ આત્મા આવ્યો, કોઈ માણસ આવ્યો, કોઈ મહાપુરુષ આવ્યો, કોણ આવ્યું? એવું કોણ આવ્યું કે જેણે તમને હલનચલન અને રડતા અને હસતા કર્યા? વિચાર્યું છે કદી તમે? કોણ આવ્યું અને તમારા મૃત્યુ સમયે કોણ જશે તમારી અંદરથી? તો આવો તમારા ગુરુઓએ પણ કદી નહીં કહ્યું હોય, પણ આપણે એને સમજવા કોશિશ કરીએ. તો મિત્રો, જ્યારે બાળકનો જન્મ થાય અને એ માના પેટમાંથી બહાર આવે એટલે એની સાથે જે ડૂંટીથી જોડાયેલ નાયડું હોય છે એ કાપવામાં આવે છે. તમને બધાને ખબર જ છે. એટલે બાળકના પેટમાં એની માનો જે અપાન વાયુ રહી ગયેલો હોય એ મોઢેથી બહારનો પ્રાણવાયુને અંદર ખેંચે. કારણ કે એ સમયે એનું એક જ દ્વાર ખુલ્લું હોય, મોઢું, અને બીજું દ્વાર ખુલ્લું થાય એની નાભીનું નાયડું જ્યારે કાપે એટલે નાભીનું દ્વાર. એટલે માનો અપાન વાયુ જે બાળકના પેટમાં રહી ગયેલો એ મોઢેથી બહારનો પ્રાણવાયુ ખેંચે નીચેની તરફ. એટલે પહેલો જે ફોર્સ ચેતનાનો એ સહસ્ત્રારમાં બ્રહ્મરંધ્ર કહીએ છીએ, જે માથાના ભાગે ત્યાં લાગે અને ચેતનાનું ચિત્ત બનાવે. સમજજો મિત્રો. અને ત્યાંથી ફોર્સ ગળે, ત્યાંથી ગળે એટલે પહેલો એ ચેતનામાં આવે. એટલે એ પહેલો આંટો આપણો એ ચેતનાનો બન્યો, જે ચેતનામાંથી આપણું ચિત્ત બન્યું. એટલે પહેલો આંટો ચિત્તનો, જે આપણી કુંડલીની 3.5 આંટા મારીને બેઠી છે, એમાં પહેલો આંટો તમને સમજાઈ ગયો કે પહેલો આંટો છે એ ચિત્તનો. અને ચિત્ત છે ને એ પાણીથી પણ પાતળું હોય. એને જમીન પર નાખો તો કોઈ પણ આકાર પકડી લે. પછી ત્યાંથી એ હળવુંક દઈને નીચે આવે. નીચે આવે એટલે હૃદયમાં આવે. અને હૃદયમાં આવે એટલે હું આ એમ થઈ જાય. હું આ એમ રોવે એટલે હું પકડાઈ ગયો. એટલે બીજો આંટો એ આ હૃદયનો, એક આંટો ચિત્તનો અને બીજો આંટો હૃદયનો હુંનો. અને વાલા જેવો હું આ થઈ ગયું એવો જે હડફ દઈને નાભીમાં ગરી જાય. અને નાભીમાં જાય એટલે સીધો મૂલાધારનો આંટો બને. એટલે એક આંટો સહસ્ત્રારમાં ચિત્તનો બન્યો
બીજો હૃદયમાં હુનો બન્યો અને ત્રીજો બન્યો મૂલાધારનો. એમ 3 આંટા બન્યા. અને એક અડધો આંટો જે આપણે શોધવાની મહેનત કરીએ છીએ એ 3.5 આંટા સહસ્ત્રારથી દોડીને મૂલાધાર સુધી જે ઘૂસી ગયો છે એ જ તમારી કુંડલિનીને જે બધા કહે છે ને કે 3.5 આંટા મારીને કુંડલિની બેઠી છે, એ આ કુંડલિની છે. હવે આ ઉપરથી જે આવ્યો એને એમને એમ પાછો જેમ આવ્યો તેમ જો તમે ઉપર ચડાવી દો એટલે તમે મહામાનવ. આખા જગતમાં જે કાંઈ વિધિઓ છે એ આ 3.5 આંટા ખોલવાની વિધિઓ છે. લો બોલો, આમાં કોણ આવ્યું અને કોણ જવાનું? કોઈ આવ્યું નથી વાલા અને કોઈ જવાનું પણ નથી. તો હવે વિડીયો લાંબો થઈ ગયો છે એટલે અંતમાં આપણે વોટ્સએપ લિંક પણ મૂકી છે જેમાં આ ચેનલના તમામ વિડીયો તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. અને જેને પણ આધ્યાત્મિક જગત અને ધ્યાન બાબતે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો. આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરવા વિનંતી. અને જે બેલ જેવો આઇકોન છે એ પણ દબાવજો. તો હવે પછીના વિડીયો પણ તમને મળી શકશે. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.